સરદારધામના ઉપપ્રમુખે પણ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી છે। જયંતિ સરદારાએ પ્રમુખ પદ માટે દાવેદારી કરી છે। 40 વર્ષથી ભાજપમાં તેઓ સક્રિય છે। પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે। પાર્ટી આપશે તો અમે સેવા કરીશું તેવું જયંતિ સરદારાએ નિવેદન આપ્યું। જયંતિભાઈ, શું કહેશો? તમે પણ અત્યારે પ્રમુખ પદની દાવેદારી માટે અત્યારે ફોર્મ ભરી રહ્યા છો? હા, ફોર્મ ભરવાનો છું। આપ કેટલા સમયથી ભાજપ સાથે સંકળાયેલા છો અને કયા કયા આગળ પણ હોદ્દા ઉપર રહી ચૂક્યા છો? આમ તો છેલ્લા 40 વર્ષથી ગ્રામ્યમાં અમે હતા। છેલ્લા 30 વર્ષથી રાજકોટ શહેર ભાજપનો સક્રિય કાર્યકર્તા છું અને 1 વર્ષ 2005 થી 10 એક ટર્મ હું ભાજપનો કોર્પોરેટર તરીકે રહ્યો છું। બાકી તો સક્રિય સભ્ય છું જ। શું પ્રક્રિયા હોય છે અત્યારે? આ પ્રકારે અત્યારે ફોર્મ ભરી રહ્યા છો અને આગળ કોઈ ફોન આવ્યો છે આ બાબતે કે કઈ રીતે? અત્યાર સુધી કાંઈ છે નહીં। ફોર્મ ભરવાની અમારી ઈચ્છા છે। પાર્ટી તક આપશે તો અમે સેવા કરવા માટે તૈયાર છીએ। અગાઉ પણ આપણો એક વિવાદ સામે આવ્યો હતો અને હવે સક્રિય ભાજપમાં તમે આવી રહ્યા છો, શું કહેશો? હું સક્રિય ભાજપમાં છું જ। પાર્ટીએ જે કામ આપ્યું છે હું કરું જ છું કાંઈ।